તો આ કેસની શરૂઆત થાય છે 23 ઓક્ટોબર 2018ના દિવસે બેંગ્લોરની અંદર રાત્રે 12 વાગ્યા હતા. એક કોલ સેન્ટર ચાલતું હતું જેનું નામ હતું ઓરેકલ. 7મા માળે આ ઓફિસ હતી અને 2 જણા અચાનકથી ચડી જાય છે આ ઓફિસની અંદર. 7મા માળે જઈને સિક્યોરિટીવાળાને કહે છે કે જલ્દીથી તમારા મેનેજરને બહાર બોલાવો, અમારે વાત કરવી છે. મેનેજર રાતના 12 વાગે વિચારે છે કે આ 2 જણા મને કોણ મળવા આવ્યો, કોણ હશે, શું હશે, એ વિચારતો બહાર નીકળે છે. વેઇટિંગ રૂમની અંદર જોવે છે 2 જણા બેઠેલા છે, પણ મેનેજર ઓળખતો નહીં બેને. તો બી વિચારતો નજીક જાય છે. નજીક ગયા પછી બેમાંથી એક માણસ હાથ લાંબુ કરે છે. તો આ બી હાથ મિલાવે છે મેનેજર હાથ મિલાવતા એની અંદરથી એક માણસ એનો હાથ દબાવવાની કોશિશ કરે. હાથ દબાવીને એ માણસ બોલે છે, તરુણ, હવે પાછા અમદાવાદ જવાનો ટાઈમ આવી ગયો. તરુણ નામ સાંભળતા જ એ મેનેજરના પસીના છૂટી જાય છે, મોઢા પર મતલબ મોં પડી જાય છે. અને મોડું એવું થઈ જાય છે એનું કે આ 15 વર્ષ પછી મને આ નામે પહેલી વાર આ ભાઈએ કેવી રીતે બોલાવ્યો, એના મગજમાં બધા વિચારો ચાલુ થઈ જાય છે. તો આ બંને જણા એને લઈને નીચે ઉતરી જાય. નીચે ગાડી ઊભી હોય છે બેંગ્લોર પોલીસની. બંને જણા લઈને ઉપડી જાય છે આના અમદાવાદ. એ 2 જણા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી અને 15 વર્ષ પછી આ માણસને પકડે છે આ એક કોલ સેન્ટરની અંદરથી. તો શું હતી આ ઘટના? કોણ હતો આ તરુણ જે 15 વર્ષથી ફરાર હતો, મળતો નહોતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના? એ વખતના સીએમ નરેન્દ્ર મોદીએ બી આનો આદેશ આપ્યો હતો કે આ કેસ જલ્દી સોલ્વ થાય. શું હતી સમગ્ર ઘટના એ આપણે જાણીશું આ કેસની અંદર. તો કેસની શરૂઆત થાય છે 2003ની અંદર. એક પતિ પત્ની રહેતા હતા અમદાવાદના બોપલ એરિયાની અંદર, હીરાપન્ના અપાર્ટમેન્ટની અંદર. એકનું નામ હતું તરુણ અને પત્નીનું નામ હતું સજની. બંનેના લગ્ન તાજા થયા હતા. બંને કેરળમાંથી હતા. ઘરનાએ ધામધૂમથી, બંનેની ફેમિલી એગ્રી હતી, ધામધૂમથી લગ્ન કરાયા હતા. અમદાવાદમાં જોબ કરતા હતા બંને. સજની હતી ICICI બેંકમાં અને જે તરુણ હતો એ જોબ કરતો હતો PT ટીચર તરીકે એક સ્કૂલની અંદર. બંનેની જિંદગી વ્યવસ્થિત ચાલતી હતી. આમાં સજનીનો જે પરિવાર હતો, છોકરીનો જે પરિવાર હતો એ અમદાવાદની અંદર રહેતો હતો અને જે છોકરાનો પરિવાર હતો એ માનસોરની અંદર રહેતો હતો. તો તરુણ જ્યારે બી મતલબ 3-4 મહિના લગ્ન ના થયા હતા, તરુણ જ્યારે બી બહાર જતો ત્યારે સજનીને કહેતો કે જ્યારે બી હું બહાર જાઉં તો અહીં તારે નહીં રહેવાનું, કારણ કે અહીં ચોરી બોરીનો મામલો હોય, કદાચ તું ઘેર એકલી હોય, ચોરી બોરી કંઈક કરવા આવે તો તને કંઈ તકલીફ થાય. એના કરતાં સેફટી માટે તારા મમ્મી પપ્પાના ઘેર જતું રહેવાનું. તો સજની બી એનું માની લેતી હતી. ચોરીના લીધે, સેફટીના લીધે કહેતો હશે તરુણ. પછી જ્યારે બી તરુણ બહાર જાય તો સજની એના મા બાપના ઘેર જતી રહે. એવું બધું ચાલતું હતું એ બંને વચ્ચે. પછી 14 ફેબ્રુઆરી 2003ની અંદર વેલેન્ટાઇન ડેનો દિવસ હતો. સજની એના મોટા બેન જોડે વાત કરતી હોય છે. વાત કરીને 15 મિનિટ જ થઈ હોય છે, બધી નોર્મલ વાત ચાલતી હતી. 15 મિનિટ પછી કોલ કાપી નાખે છે કારણ કે વાતો બધી પતી જાય છે. પછી તરુણનો ફોન જાય છે સજનીના ઘેર કે સજનીની હાલત સિરિયસ છે, હોસ્પિટલમાં દાખલ કરી, તમે ફટાફટ હોસ્પિટલની અંદર આવો. સજનીની મોટી બહેન વિચારે છે કે હવે તો 15 મિનિટ પહેલાં વાત થઈ, અચાનક થયું શું આને? તો બધા હોસ્પિટલ જાય છે ઉતાવળમાં હોસ્પિટલ જઈને ખબર પડે કે સજનીની તો મોત થઈ ગઈ. તરુણ અહીંયા બાનું બતાવે છે કાં તો ચોરી કરવા કોઈ આવ્યું હશે, એટલા ચોરી કરવાના બાને કાં તો ચોરી કરવા નહીં મળ્યું હોય જેટલું જોઈતું એટલા સજનીને મારીને ભાગી ગયા ચોર. એવું એણે બાનું બતાવ્યું અને જોરથી રડવા માંડ્યો. આવું ખૂનનો મામલો હતો. તો પોલીસ આવી ગઈ અમદાવાદની. પોલીસે બધી પૂછપરછ કરી, તરુણને પૂછપરછ કરી. તરુણ તો રડવા માંડ્યો જોરથી. પોલીસને એમ લાગ્યું કે ચોરી બોરીનો કેસ હશે. પોલીસે પછી અંદર એના ઘેર જઈને તપાસ કરી. ઘેર જઈને તપાસ કરતાં ખબર પડી કાં તો બધું ફાયદાયેલો સામાન છે, અંદરથી દાગીના બી ગાયબ છે. તો ચોરીનો મામલો પોલીસને લાગ્યો. પછી શું થાય છે? પોસ્ટમોર્ટમ થાય છે સજનીના લાશની પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી જાય છે. રિપોર્ટ આવ્યા પછી ખબર પડે છે કાં તો દુપટ્ટાથી ગળું દબાઈને મારવામાં આવી છે સજનીને. પોસ્ટમોર્ટમની રિપોર્ટ છે, અંતિમ સંસ્કાર છે. અંતિમ સંસ્કારમાં એટલી તાકાત નહીં હોતી તરુણની, એના ઘરવાળાની, કે અગ્નિ સંસ્કાર આપી શકે. તેના મોટા ભાઈએ એના સજનીને અંતિમ સંસ્કાર આપ્યો હતો. તરુણ હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. એની હાલત એટલી ખરાબ થઈ ગઈ, બીમાર પડી ગયો તો બહુ ખરાબ. 16 ફેબ્રુઆરી એનો તરુણનો મોટો ભાઈ કોલ કરે છે પોલીસને કે તરુણ ગાયબ થઈ ગયો હોસ્પિટલની અંદર. તો એ વખતે પોલીસ તપાસ કરતી હતી, CCTV ફૂટેજ ચેક કરતી હતી, આસપાસના ચોરોની બધાની કુંડલી નીકળતી, કોણ ચોરી કરી, શું ચોરી કરી. તો પોલીસને ખબર પડે કે તરુણ ગાયબ થઈ ગયો. પોલીસને પહેલાંથી શક તો હતો તરુણ પર, અને તરુણ હવે ગાયબ થઈ ગયો. અને એ વખતે ન્યૂઝ
મીડિયા ચેનલ ટીવી બધી વાત ચાલતી હતી. વેલેન્ટાઇનના દિવસે પત્નીનું મોત થયું અને 3-4 દિવસ પછી પતિ ગાયબ થઈ ગયું. તો પોલીસ પર પ્રેશર આવી ગયું હતું કેસ સોલ્વ કરવાનું, જલ્દીથી જલ્દી કેસ સોલ્વ થાય, જલ્દીથી જલ્દી ખૂની પકડાય, જેણે બી કરી દીધું. તો પોલીસને તરુણ પર પૂરેપૂરો શક ગયો. પછી પોલીસે થોડી છાનબીન કરી, બહુ બધી મહેનત કરી કે તરુણ ક્યાં ગાયબ થઈ ગયો, શું કરતો હતો, શું નહીં. પછી આ કેસની અંદર પોલીસ ડીપલી અંદર ઉતરી. તો પોલીસને ખબર પડી કે તરુણની પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી, જેના જોડે એને લગ્ન કરવા હતા, પણ લગ્ન થયા ને સદની જોડે લગ્ન કર્યા એણે તરુણે. તો એ ગર્લફ્રેન્ડને પોલીસે મતલબ વાત કરી કે તારા જોડે કોઈ ફોન આવ્યો હોય એવું કંઈ ખરું તારી જોડે? તે ગર્લફ્રેન્ડે કીધું હા, 16 તારીખે મારા પર ફોન આવ્યો હતો. 16 ફેબ્રુઆરીએ જ તરુણ ગાયબ થયો હતો. 16 ફેબ્રુઆરીએ જ એની ગર્લફ્રેન્ડને, પહેલાંવાળી ગર્લફ્રેન્ડને ફોન કર્યો એણે કે મારે તારી જોડે લગ્ન કરવા છે. પણ ત્યાં સુધી એની ગર્લફ્રેન્ડને ખબર પડી ગઈ હતી કે સદનીનું મર્ડર થઈ ગયું છે, મારી નાખી છે કોઈ કે. તો એને ખબર પડી ગઈ કે આણે જ મારી હશે. તો એણે કહી દીધું કોલ પર જ કે મારે કોઈ ગુનેગાર જોડે કોઈ સંબંધ નહીં રાખવા, એમ કરીને ફોન કાપી નાખ્યો. તો એની ગર્લફ્રેન્ડે બધું જ પોલીસને સાચું કહી દીધું. એને ગર્લફ્રેન્ડને બી પોલીસે જવા દીધી, ક્લીન ચીટ આપી દીધી. હવે પોલીસ તરુણને ખતરનાક રીતે શોધતી હતી, મતલબ બધી જગ્યાએ શોધતી હતી. 4000 નંબર પર પોલીસે કોલ ટ્રેસ કર્યા, કોલ રેકોર્ડ કર્યા, કે જે બી કર્યું, બધા કોલ સાંભળ્યા પોલીસે, બધું કર્યું, પણ કંઈ તરુણનો કોઈ અતો પત્તો આવ્યો નહીં. ફેમિલી મેમ્બર, મિત્ર સર્કલ, બધા મતલબ મા બાપને તો એક વખત જેલમાં બી ઘાલી દીધા કે તમે અંદર સંડોવાયેલા હોય તો સાચું બોલી જાઓ. પછી મા બાપને છોડી દીધા, કારણ કે એમનું કંઈ હતું નહીં, સંડોવાયેલા હતા ને તરુણ જ હતું આની અંદર જે મેઇન હતું એ. પછી 2003નો કેસ ચાલતો 2006માં આવે છે. 2006 સુધી કોઈ અપડેટ નહીં, કોઈ કશું નહીં. તરુણ ક્યાં ગયો, હવામાં ગાયબ થઈ ગયો, શું થયું, કશું જ નહીં. પછી જે સદનીના મા બાપ હોય એને લાગે છે કે અમારી છોકરીનો ખૂન હજી સુધી ફરે છે બહાર, હજુ સુધી ક્યાંય નહીં મળતું. તો એ નરેન્દ્ર મોદી જોડે જાય છે. એ વખતે સીએમ હોય છે નરેન્દ્ર મોદી 2006ની અંદર, ગુજરાતના અત્યારે પ્રાઇમ મિનિસ્ટર. તો નરેન્દ્ર મોદીને વાત કરે છે કે અમારી છોકરીનો આ કેસ છે, જે જલ્દીથી સોલ્વ થાય એવું તમે કંઈ કરવાની અંદર. તો નરેન્દ્ર મોદી આદેશ આપે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 2 ટીમ અનાઉન્સ કરવામાં આવે છે અને જલ્દીથી જલ્દી આ કેસ સોલ્વ કરવાનો આદેશ આપવા નરેન્દ્રભાઈ મોદી. પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 2 ટીમ પાડે છે, બધું જ ચેક કરે છે, બધા ફોન બધું જ ચેક કરે છે. પછી પોલીસ વિચારે છે કે આની જે મમ્મી છે એ રહે છે માનસોરની અંદર. તો માનસોરમાં એક વચ્ચી, તો 2 પોલીસવાળા માનસોરમાં બી મોકલવામાં આવે છે. એના ઉપરના ઘેર ભાડેથી ખુફિયા રીતે નામ બદલીને ત્યાં બી રહે છે 2 પોલીસવાળા. પણ ત્યાં બી કંઈ એટલી બધી અપડેટ મળી નહીં, મતલબ તરુણ ક્યાં છે, તરુણ શું છે. પછી 2006નું ડાયરેક્ટ 2009 આવી ગયું. 2009 આવ્યા પછી અચાનક તરુણના પપ્પાની મોત થઈ ગઈ. કેરળની અંદર મોત થઈ ગઈ. એના 1 દિવસ પહેલાં તરુણ મળ્યો હતો એના પપ્પાને, 2 દિવસે એને હાર્ટ એટેક આવી ગયું. તો પોલીસને લાગ્યું કે અહીં જરૂર આવશે, પણ એના આગલા દિવસે તરુણ મળી નીકળી ગયો. એના બીજા દિવસે એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો. તો એ બી મતલબ નિષ્ફળ ગયા 2009ની અંદર બી. તો આ કેસની ફાઇલ મતલબ થોડી ક્લોઝ થવા પર આવી ગઈ હતી. કંઈ અપડેટ આવતી નથી. તરુણનું ક્યાંય કશું કોઈ મળતું નહોતું. તરુણ મતલબ હવાની જેમ ગાયબ થઈ ગયું એવું લાગતું. કોઈ છે જ નહીં તરુણ નામનું. એમ બહુ બધી જગ્યાએ પોલીસે ચેક કર્યું, બહુ બધી જગ્યાએ મહેનત કરી, પણ કંઈ અપડેટ આવ્યું નહીં. એના મમ્મીના કોલ રેકોર્ડ, એના ભાઈના કોલ રેકોર્ડ, એના પપ્પાના કોલ રેકોર્ડ 2009 પહેલાંના, 2009 પછી તો એના પપ્પા મરી ગયા હતા, પણ કંઈ હાથે આવ્યું નહીં. 2016ની અંદર એક નવો ઓફિસર આવે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર. એ આ કેસની ફાઇલ એના હાથમાં આવે છે. એ ફાઇલ ઓપન કરે છે. તો આ કેસની અપડેટ માગે છે કે શું આ અપડેટમાં શું થયું, શું નહીં. તો એ થોડી ફરીથી મહેનત કરવાનું વિચારે છે કે ભલે આટલા વર્ષોની અંદર કંઈ રિઝલ્ટ નહીં મળ્યું, આપણે હજુ ટ્રાય કરીએ, કદાચ કંઈ મળી જાય. તો આ કેસ ફરીથી રીઓપન થઈ જાય છે 2016ની અંદર. રીઓપન થાય છે, ક્લોઝ તો થયો હતો પણ ફરીથી ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે 2016ની અંદર. તો એની એક ગર્લફ્રેન્ડ હતી જે પહેલાં પોલીસે જેને પૂછપરછ કરી, તો એને ફરીથી કોન્ટેક્ટ કરે છે. કદાચ તરુણે ફરીથી કોન્ટેક્ટ કર્યો હોય એ ગર્લફ્રેન્ડને. તો એ ગર્લફ્રેન્ડ કહે છે, પોલીસને જ્યારે મળે છે 2016ની અંદર ફરીથી એ ગર્લફ્રેન્ડ તરુણની, તારે કહે છે કે મારા ફ્રેન્ડ સર્કલને તરુણ ક્યાંક જોવા મળે. તરુણ જેવો જ માણસ એક બેંગ્લોરની અંદર, દિલ્હીની અંદર ક્યાંક જોયો હતો કોઈક ફ્રેન્ડે, એને મને ફોન કર્યો હતો. તો પોલીસને લાગ્યું ચલો
થોડીક તો લીડ મળી. તો પોલીસે આ એના ગર્લફ્રેન્ડની વાત સાંભળીને દિલ્હી ગયા. દિલ્હીમાં થોડુંક પૂછપરછ કરી તો દિલ્હીમાં ક્યાંય કોઈ મળ્યું નહીં કે શું તરુણ ક્યાં જોબ કરતો હતો, શું નહીં. કોઈ જગ્યાએ તરુણની કોઈ અપડેટ મળી નહીં દિલ્હીની અંદર. તો બધા પોલીસ નિષ્ફળ થઈ ગઈ. નિષ્ફળ થઈને અમદાવાદ પાછી આવી. પછી પોલીસ ટ્રેક કરતી જ રહી એના મમ્મીના કોલ, કારણ કે તરુણ જે છોકરો હતો એની મમ્મીને તો ક્યારેક તો કોન્ટેક્ટ કરશે જ કરશે એવું પોલીસને લાગતું હતું. બધાને એવું લાગતું એની મમ્મી જોડે કોન્ટેક્ટમાં તો હશે જ હશે. તો પોલીસને એવું શક હતો એટલે પોલીસ એના મમ્મીના કોલ રેકોર્ડને બધું ઓન પોઈન્ટ રાખતી, મતલબ રેકોર્ડ કરી રાખતી હતી અને બધું ચેકિંગ રાખતી હતી. તો એક દિવસ શું થાય છે કે પોલીસ એક પેટર્ન જુએ છે કે એક નિશા કરીને છોકરી છે, એના આ મમ્મીના તરુણની મમ્મીના રોજ રેગ્યુલર વાત થાય છે. પછી એ નિશાનું થોડુંક કાઢવા માટે. નિશા હતી બેંગ્લોરની અંદર. બેંગ્લોરની અંદર એ છે ને 2 છોકરા બી છે. ઘરવાળાનું એનું નામ હતું પ્રવીણ પટેલી. તો પોલીસ બધું ચેક કરે છે. પોલીસના નિશાનું મળે છે, પણ પોલીસને જે શોધવો તો તરુણ એ નહોતું મળતો. પછી એક દિવસ શું થાય છે કે રાત્રે ઓરેકલ કસ્ટમર કેરની અંદરથી 1 વાગે એની મમ્મીના ફોન પર કોલ આવે છે. તો પોલીસવાળાને ખબર પડે છે કે આ ઓરેકલ કસ્ટમર કેરનું એના મમ્મી જોડે શું કનેક્શન અને રાત્રે 12 વાગે શું કામ. એ બી લેન્ડલાઇન નંબરથી કોલ આવ્યો હતો ઓરેકલ કસ્ટમર કેરમાંથી. તો પોલીસ વિચારે છે કે શું કામ છે રાત્રે 12 વાગે ઓરેકલ કસ્ટમર કેરમાંથી કેમ ફોન આવે. પછી પોલીસે વિચાર્યું કે આપણા ઓરેકલ કસ્ટમર કેરની થોડીક ઇન્વેસ્ટિગેટ કરીએ, તો ડીપલી અંદર જઈએ, શું છે શું નહીં જાણીએ. તો એ બેંગ્લોર કોલ કરે છે બેંગ્લોર પોલીસને, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચવાળા, કે અમારા ડિટેલ્સ જોઈએ છે. ઓરેકલ કસ્ટમર કેર છે 7મા માળે, એની થોડી ડિટેલ્સ જોઈએ. બધા જે વોચમેનથી લઈને બધા પિયુનથી લઈને બધાની ડિટેલ્સ જોઈએ, બધા નામ સાથે જોઈએ. તો બેંગ્લોર પોલીસ કે અમે તમને સબમિટ કરીએ, બસ એચઆર જોડે વાત કરીને લિસ્ટ મંગાવી લઈએ, પછી તમને મોકલીએ. એચઆર જોડે વાત કરી, લિસ્ટ આવી ગયું. લિસ્ટની અંદર ક્યાંય તરુણનું નામ નહીં. પોલીસ વિચારવા પડી કે તરુણનું નામ જ નહીં આની અંદર. પછી પોલીસને શક જાય છે કે આ પ્રવીણ પટેલી છે એ તરુણ નહીં ને, કારણ કે અમુક વખત જે ઓરેકલનું કસ્ટમર કેર જે કોલ સેન્ટર હતું એના લેન્ડલાઇનમાંથી પ્રવીણ પટેલીનું નામ બી આવતું હતું, કે એની મમ્મી પ્રવીણ પટેલીવાળા નામના માણસ જોડે બી વાત કરતી હતી. તો પછી પોલીસ વિચારે છે કે આ પ્રવીણ પટેલી તરુણ નહીં ને. પોલીસ જાય છે બેંગ્લોર પોલીસની મદદ લે છે. કોલ સેન્ટરની અંદર જાય છે. પ્રવીણ પટેલીને બહાર બોલાવે છે. 7મા માળે જઈને 2 જણા ઉપર ચડી જાય, 7મા માળે જઈને બહાર બોલાવે છે. બહાર બોલાવીને પોલીસ ત્યાં વિચારમાં પડી જાય છે કે આપણે આને ઓળખીશું કેવી રીતે. 15 વર્ષો થઈ ગયા. મોની મતલબ શકલ બદલાઈ ગઈ છે, વાળ બદલાઈ ગયા છે, શરીર બદલાઈ ગયું છે, બધું બહુ બદલાઈ જાય 15 વર્ષોની અંદર. તો આને ઓળખીશું કેમ ના. તો પોલીસે બધી કુંડલી 15 વર્ષોથી તો કાઢેલી હોય છે આની. તો ખબર પડે છે કે આ પીટીનો ટીચર હતો ને ત્યારે એની 3જી આંગળી એ તૂટેલી હતી. તો પોલીસને ક્લુ મળે છે કે આપણે આ તૂટેલી આંગળીથી કદાચ આને ઓળખી શકીએ. પોલીસને પહેલાંથી શક હતો પ્રવીણ પટેલી પર. પ્રવીણ પટેલી મેનેજર હોય છે, બહાર બોલાવે છે પ્રવીણ પટેલી, એની આંગળી ચેક કરે છે. આંગળી ચેક કરતાં ખબર પડે છે આની આંગળી તૂટેલી છે. તો તરુણ આ જ છે. તો તરુણ ધીનરાજને અહીંયા પકડવામાં આવે છે અને 15 વર્ષો સુધી આંખોની આ રીતે બધાની આંખમાં ધૂળ ફેંકતો રહ્યો. પણ છેલ્લે એ પોલીસના હાથમાં આવી જાય છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષોમાં કેસ સોલ્વ કર્યો હતો, જે તરુણ ધીનરાજનો હતો. તરુણ ધીનરાજ અત્યારે સાબરમતી જેલની અંદર છે. તો તમે કોઈ બી ક્રાઇમ કરો ને તો તમે 15 વર્ષ પછી શું 20 વર્ષ પછી બી પકડાઈ જાઓ, તરત બી પકડાઈ જાઓ, એની કોઈ ગેરંટી નહીં. ગમે ત્યારે પકડાઈ જાઓ. તો પોલીસના હાથ બહુ લાંબા છે. તો તમે જો તમારા જાતને માસ્ટર માઇન્ડ સમજતા હોય તો એક નીકાળી દો, તમે હાથમાં આવી જશો. તો આ બધાથી દૂર રહો, બરાબર. તો આ હતો આ કેસ તરુણ ધીનરાજનો. આપણે મળીશું આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે.